જય ભીમ, જય સંવિધાન, નમો બધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ ને ભેસાણ બાજુના જે એક તડકા પીપળિયા એક ગામના જે એક પટેલના જે એક દાદા છે, બાબુભાઈ નામ છે એનું, અને આશરે એની 60-70 વર્ષ ઉંમર છે. છતાંય પણ જે આ અનુસૂચિત જાતિ વિશે અપશબ્દે બોલે અને જે આ દલિત સમાજને જે નીચી બતાવે એવા અપશબ્દે ગેરબંધારણીય શબ્દે બોલે અને પછી માફી માંગે. એટલે જે આ પટેલ છે, જે બાબુભાઈ, તે એક સમજુ એક સમાજમાંથી આવતા હોય ને છતાં જે આ દલિત સમાજને નીચી બતાવવાની કોશિશ કરે અને ગેરબંધારણીય શબ્દે બોલે અને પછી એવી રીતે વાત કરે કે અમારાથી બોલાઈ ગયું, બરોબર, ભૂલ થઈ ગઈ અને અમે માફી માંગી લેવી છે દલિત સમાજની. એટલે આવા બધા માણસો અમુક હોય એ માફી માંગ્યા રાખે અને ગેરબંધારણીય શબ્દ બોલ્યા રાખે અને જે સમાજની લાગણી દુભાય એવા ગેરબંધારણીય શબ્દ બોલ્યા રાખવાના. એટલે આપણે માફી માંગી લીધી એટલે પૂરું, માફી માંગી લીધી એટલે પૂરું. એટલે આપણે તો શું છે, સહન કરતા આવીએ છીએ એટલે સહન જ કરવાનું, એવું જ થયું ને. તો આ દાદાનો જે ગેરબંધારણીય જે શબ્દ બોલ્યા એ પણ હું ઓડિયો મૂકું છું અને મારી સાથે જે આ દાદાએ વાત કરી બાબુભાઈએ એ પણ વિડીયો મૂકું છું. અને આ વિડીયો તમે સાંભળો, બરોબર. આ દાદા હું કહે છે, અપશબ્દ બોલે છે જાતિ વિશે, તો રેકોર્ડિંગ સાંભળો અને કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને આ વિડીયો શેર કરજો. તો સાંભળો, આ જે ભેસાણના તડકા પીપળિયાના જે બાબુભાઈ પટેલ છે એ સમાજ વિશે કેવા અપશબ્દ બોલે છે ગેરબંધારણીય અને આ સમાજને નીચી બતાવવાની કોશિશ કરે છે. સાંભળો તો રેકોર્ડિંગ. હા, કેવો હોય બાવલાભાઈ? ભેસડો બરોબર. હવે બેહાન લઈ જાઓ. એ તો બેહાણ જ જાય આગળ વાય. આવું ન્યા જ આવું પેલા ન્યા મને પૂછ દેજો. આવ્યો લાકડી. બરોબર, હાલે અતે વાંધો નહીં, હાલો. હાલો, એ બોલો. બાબાભાઈ, હા એ જિજ્ઞેશભાઈ રાઠોડ બોલું. બોલો. ક્યાં તડકા પીપળી હતી ને? હા તમે કઈ કાસ્ટ માંથી આવો દાદા? હે તમારી અટક હું એમ કઉ છું. આસુંદરિયા આસોદરિયા એટલે એ કઈ જ્ઞાતિમાં આવે? પટેલમાં. હા, પટેલમાં. બરાબર બરાબર. તો એક દાદા તમારો એક વિડીયો આવ્યો હતો. હા એમાં કઈક તમે ગેરબંધારણીય શબ્દ બોલ્યા, જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય અને જે એટ્રોસિટી થાય ને, હા હા, એ શબ્દ બોલ્યા છો તમે દાદા. એ થઈ ગયું ભાઈ. ભાઈ હારે, સંધુભાઈ હારે. કોણ સંધુભાઈ? સંધુભાઈ સોમાભાઈ, એટલે હું થઈ ગયું પણ? લાખાભાઈ દરબાર. પણ હું થઈ ગયું પણ? લાખાભાઈ દરબાર કોણ? લાખાભાઈ દરબાર ને મને લાઈન માં લ્યો. હું થઈ ગયું એમ કઉ છું. ઈ તો વાડીએ હોય ને અટાણે. હા, પણ એટલે હું થઈ ગયું એમ કઉ છું. અરે માફી માગી લીધું ભાઈ. એટલે એમ નહીં, એટલે કોની આગળ તમે માફી માંગી? સંધુભાઈ કહી દીધું. ઓલા હા, પણ ભાઈ તમે સગનભાઈ. સંધુભાઈ ને બોલ્યા છો કે પછી અનુસૂચિત જાતિ સમાજ વિશે બોલ્યા છો? ના ના, કોઈ વિશે બોલ્યો નથી. અમે તો હતા હતા ભાઈ. હતા હતા કે ભહતા હતા? હતા થોડા હોય ભાઈ. અમે વર્ષો પહેલા એની હારે સંબંધ એવા છે તો હા. મારી વાત સાંભળો તમે દાદા. હું જે એટ્રોસિટી થાય એ તમે ગેરબંધારણીય શબ્દ બોલ્યા છો, બરોબર? હા, હા, એટલે એ તમારી માથે એમાં ફરિયાદ થાય દાદા. ઈ તો ભાઈ થઈ ગયું ભાઈ બધું. તમારે હારે કેટલો સંધુભાઈ ને હાંજે વાત કરાવી દો. નંબરિયા પડ્યા છે. સંધુભાઈ હારે વાત કરાવી દો હાંજે. મારી વાત સાંભળો તમે. હા, એમાં કઉ છું ફરિયાદ થશે એટલે જે સમાજની તમે માફી માંગી લ્યો એમ કઉ છું. માફી માગી લીધી એની પાસે. તમારી પાસે માગી આગળ. મારી નથી માંગવાની. તો હવે હું તમને વાત કહું ને, જે આ દલિત હું સમાજની જે લાગણી દુભાય ને, હા હા, એ શબ્દ તમે બોલ્યા છો, બરોબર? હા, તો કેની પાસે માફી માંગવા જાઓ? દલિત સમાજની માફી માંગવાની હોય ને, કે જે મારાથી આ મોબાઈલમાં તમે ગેરબંધારણીય શબ્દ બોલી ગયા છો, હા એ દલિત હા સમાજની જે લાગણી દુભાણી હોય એ હું મારા શબ્દ બોલાઈ ગયો છે, એને હું દલિત સમાજની માફી માંગુ છું. હા, તો ઈ બોલું તમારે સાંભળો તમે. હા, એટલે શું છે, પછી તમને નકર બધા ફોન આવશે, બીજું કઈ નહીં. હા હા, તે દલિત સમાજ ને મારાથી ગેરશબ્દ બોલાઈ ગયા છે. તમારું દિલ દુભાણું છે. હું તમને માફી માંગુ છું. હા, બરાબર. દાદા, બસ. કેટલી ઉંમર છે તમારી? 70 વર્ષની ભાઈ. આ તો થઈ ગયું એમાં. હા, એટલે હું મેટર શું હતી? કાંઈ મેટર નથી. તુવેર લેવા જતો ને મેં કીધું ભાઈ અમારે તુવેર થઈ છે 3 વર્ષ સુધી લેવા આવે ઈ હા, નહીં આવી. એટલે હું તુવેર? તુવેર લેવા જતો ન્યા ડાયર હા, ક્યાં કણે? છગનભાઈ પાસે ઉમરારી ગુંદારી હા હા, વાડીએ કે પછી ક્યાં કણે? કોટામાં? કોટામાં ભાઈ. હવે હા. કોકના હાટું લેવા જતો આ સેવા પગ માથે પડી.
હા એક બાજુમાં એક ભાઈ જોતી હતી 5 કિલો લઈ આવી ગયો. ભાઈ એમ નથી, હું તમને શું કહું છું બાવલા બાપા, બસ. તમારી 70 વર્ષ ઉંમર છે અને તમે હા. પટેલ છો બરોબર, તો એ હા. સમજુ, આ જે પટેલ છે ને ઈ સમજુ બહુ હોય, સમજ્યા તમે આખી વાત. હા. હા, તમારું એટલે શું ગામ છે? મારું જસદણ વિશે, તમારું કયું ગામ? પીપરિયા. પીપળિયા કયું? તડકા. એ ક્યાં આવ્યું? ભેસાણની બાજુ, પરબાવડી બાજુ. હા ભેસાણ હા. બાજુ, જુનાગઢ બાજુ. હા. હા હા. હા. તે આ તુવેર લેવા ગયા તા એમ ને? હા, આ તો ધરમ કરતા ધાર છે ભાઈ. હું પણ સીધો ઈ માણસ છું, મને પેરાલિસ નો હુમલો આવેલો છે. હા અને કાલની તબિયત પાછી આ થયું એટલે બગડી, અને આ બાજુ આટલું ડાયલ લેવા ગયો તો હું તમને પગે લાગુ. અરે દાદા અમને પૈયા નથી લાગવાના, હું તમને શું કઉ છું. હું હવે હવે હા નો બોલ. કહું કોઈ દી કાંઈ. અરે ના ના, એમાં એવું છે, જે આ તમે જે બોલ્યા ને હા. એ ગેરબંધારણ શબ્દ કહેવાય, સમજ્યા તમે આખી વાત. હા. હા ભાઈ, હા ભાઈ. એટલે હું કહીશ કે ભાઈ આ દાદાને કોઈ ફોન પણ ન કરતા, એને હા. એમાં શું છે, મારી વાત તમે સાંભળો, આખો દી આવા ઘણા બધા કિસ્સા આવતા હોય છે બરોબર. હા. હવે હા, કહી દે. કોઈ હા, કહી સમાજ દેજો. એમાં શું છે ભાઈ, મને હુમલો આવેલો છે પેરેલિસ, હા એટલે મને નથી ઠીક. એટલે આવા ફોન આવે એટલે પાછું ઓલું થતું જાય. પણ વાત હશે, તમે ઓલું બોલ્યા એટલે પછી ઓલું થાય ને, સમજ્યા તમે આખી વાત. હવે હું માફી માંગી લઉં. મેં કહી દીધું ના કે દલિત સમાજ વિશે મેં કીધું હું માફી માંગુ છું. હા એ તો બરોબર છે, પણ હા. શું છે હવે આમાં રોજ દાદા આવા માફી માંગતા હોય છે અને હા. રોજે રોજ આવા વિડીયો આવતા હોય છે, હવે અમારે હા. શું કરવું આમાં, તમે કયો હવે. હવે અમે ન બોલી, મારી જીભ હું મરી ના ના હમ ખાઈ લો પછી આ વખતે ન બોલી. ભાઈ તો બરોબર છે, હવે આમાં શું છે, રોજે રોજ દાદા આવું આવે, સમજ્યા હવે હા. આવું. પેલા થૂકી નાખે અને પછી કે હવે અમે કે નો શું કરી ગયો તમે. એવું ન કરીએ અમે. આ તો થતા થઈ ગયું ભાઈ. ધર્મ કરતા ધાર છે, પારોવીને હાટું લેવા ગયો તો નામ થઈ ગયું. હા પણ તમે કાંઈક, એ તો બરોબર છે, પણ તમે કાંઈક ફોનમાં બોલ્યા હતા ને કાંઈક. હા, પણ એને કીધું બીજી વાર બોલો તો બાવલાભાઈ. મેં કીધું બીજી વાર આવી ઝઘડો હોય એમ કીધું, કાંઈ નથી કીધું બીજું. હા અને નકરી મારો સાહેબભાઈ માણસ છે, હું એની વાડીએ જાઉં છું, એની ઘેરે જાઉં છું, એની એકવાર હળદર વવરાવા જોતો. હા એવું હતું. આ તો થઈ ગયું ભાઈ એને. બરાબર બરાબર. હા, તમને માફી માંગુ, કેતા હોય અરે તો દાદા પગે અમારી નથી માંગવાની, તમે જે આ બોલ્યા ને એ શું છે, એ અપશબ્દ કહેવાય. હવે આવા રોજે રોજ આવા બોલતા હોય, સમજ્યા માણસો. હા અમારે ભાઈ. તો હા. હવે કેટલાક આગળ માફી મંગાવી, અમે થાકી ગયા હવે તમને વાત હા. કહું. હવે મારું ન આવે કોઈ દી, મરી જાવ તો પછી હું. આમાં તમે તમારું નું આવે તો આમાં કાલ પાછું બીજાનું કોક નું આવે, આમાં રોજ હા. રોજ આવે. અમારે તો આવું બધું સહન શક્તિ કરતું આવવાનું ને આવું બધું માફી માંગતા આવવાનું, લ્યો અમે માફ કરી દઈએ, એમ જ બીજું આ શું તો કરવાના. આ તો કેમ કરવું ભાઈ? આ તો દુનિયા સમદર છે ભાઈ. હા હા. કાંઈ વાંધો નહીં સારું. દાદા, બીજું છે ને આવી રીતે કોઈ દી બોલતા નહીં, નકર નહીં, હું. નહીં બોલું ભાઈ. તમને હજારો વાર પગે લાગુ પછી ક્યાં ના વાત બાપા રહી. ના, અમે ક્યાં કઈ સેવી કઈ ભગવાન. હા. હા ભાઈ. હા. બરોબર. હા, સારું. હાલો, મહેમાન આવ્યા. એ હા, હા. હવે નો બોલતા. ઓલાને કહી દીધો ભાઈ, મને છે ને આવા ફોન બોન આવ્યા કરે નથી હરખું રહેતું. ના ના હાલો, હું હવે ઈ છે ને ઓલા વિડીયોમાં હું કહી દઉં બરોબર. હા. કામ ભાઈ દાદા ને કોઈ ફોન નો કરતા હવે. હા, સારું. હાલો. એ હા. Yeah. આ ઓડિયો સાંભળ્યો ને, આ જે તડકા પીપળિયાના જે એક બાબુભાઈ હતા પટેલ, અને નિશી બતાવે સમાજને, ગેરબંધારણ શબ્દ બોલે અને પછી માફી માંગી લે, હવે આવું પછી એવું કોઈ દિવસ નહીં બોલું. તો આ દલિત સમાજે હું લઈને ભાગ્યો છે ને આ લોકોનું, એ જ કાંઈ ખબર પડતી નથી. કારણ કે નિશી બતાવવાની જ કોશિશ કરે આ સમાજને, નિશી બતાવવાની જ કોશિશ કરે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો. અને આવા જે વિડીયો આપણે મૂકો નહોતો દાદાનો, પણ આપણે મૂક્યો કારણ કે આ વિડીયો સાંભળે બીજા, તો આમાં 5 જણા બીજા સુધરે એટલા માટે આ વિડીયો મૂકવામાં આવ્યો છે. બરાબર. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, અને જે આવા કોઈ ગેરબંધારણીય શબ્દ બોલતા હોય તો ન બોલે. અને જે આ પટેલ હતા છતાં એ એક સમજુમાંથી આવતા હોય, પટેલ એક સમજુ, જે એક સમજુમાંથી આવતા હોય, તોય છતાં આવી રીતે ગેરબંધારણ શબ્દ બોલ્યા. અને એ કહે અમે હારે રહેવી છીએ, એટલે હારે રહેતા હોય એટલે તો એ આવી રીતે ગેરબંધારણ શબ્દનો યુઝ કરવાનો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો. તો વિડીયોમાં એટલું, અને મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.